हेलो फैमिली, स्वागत है तमारू मारा एक नवा विडियो में। तो बधाईनु हार्दिक हार्दिक स्वागत करूँ छूँ। तो आज मार पारो है मानता करी थी कि दादा मंदिर है एने पहला दशामा व्रत में अँ थी दादा मंदिर थी फूल लई गई थी। तो ये दादा हूँ फूल लई जाऊँ पर गमे त्यारे गुलाबनो रोप आवे। तो अत्यारे अमे रोप लईने आया छी श्री वासरा दादा मंदिरे। रोप लईने जो फैमिली साथे आया छे ने आ बगीचो रह्यो। आ बगीचा में अमे गया वखते फूल लई गया था। आ मारो सोलंकी गामी परिवार श्री वासरा दादा ने 26 गजनी धजा चढ़े थे। हाल में तूटी गई, हमने चढ़ावी नहीं। फैमिली साथे जो अँ गुलाबनो रोप वाववा आव्या छीए। तो हालो दादा दर्शन करी लईने तमे पण दर्शन करजो। ढींगली साथे जो दर्शन करवा आया। जा रिया डिसमिस लई लीधी कारण के रोप वावવો જોઈએ ને। हाँ हालो तो आपणे दादा दर्शन कर लई। तो वीर वचराज दादा दर्शन करी लईने आपणे पण बेल वगाड़ी दई। तो आ छे अमारा गामे कोना श्री वचराज दादा ने પછી રોપ કાઢ નાખ। જો અહીંયા દાદાને સામે રોપ રાખ્યો છે। એને મમ્મી જીભ કચરી કે અમે ગુલાબનો રોપ વાવીશું। તો જો ગુલાબનો રોપ લયા છે, દાદાને અર્પણ કર્યો છે। પછી અહીંયાથી વાવવા લઈ જવાનું છે। જ્યાં દાદાનું મંદિર છે અમે બધા ફેમિલી સાથે, એક મમ્મી નથી આવી, બાકી અમે 5 લોકો અમે આવ્યા છીએ દાદાના દર્શન કરવા। આ જો મંદિરમાં આવે તો જો ઢોલના બેલ વગાડવા માંડ્યા છે। જ્યાં આમાં રોશનભાઈ વગાડે, જ્યાં અમારા નિખિલે ઢોલ વગાડે। પહેલાં એને મોજ કરવા દઈએ દાદાના મંદિરે, પછી આપણે દાદાના દર્શન કરી અને આપણે પછી રોપ વાવવાનો છે। હાલો ભાઈ આવા રહેવા દો। હાલો દાદાને અગરબત્તી બોય, પછી આપણે દાદાને રજા લઈને આપણે ગુલાબનો રોપ વાવવાનો છે। આપણે પીળા ગુલાબનો રોપ લઈ આવ્યા છીએ। બજાર નિખિલ હરિયા ત્યાં મૂકી દે, નીચે મૂકી દે। હાલો તમે બે આમાંથી જાઓ, હાલો બે બાર આવી જાઓ। તો જો નાના બાળક એને હસી મજાક મસ્તી કરીને એને કરવા જોઈએ। ભાઈ ઢોલ વગાડવાના રહેવા દે, દાદો કીધા ભાઈ માને નહીં। હાલો દાદાને दादा मार करवाई जी पशुए थी परवा दशामा व्रत में फूल लई गई थी गुलाब न तोड़े। तो कीधुं तो मैं बेटा फूल नो गुलाब नो छोड़ वावे तो मैं छोड़ वावा आई और सच्चे मार कर दे। लालो भाई दादा ने अगरबत्ती बोई दीधी छे। पछी अगरबत्ती बोई पछी आपणे गुलाब नो रोप वावવાનો છે। हालो बे अगरबत्ती बारे बोवानी छे। लई ले बार बार बार। तो मित्रों अँ मेन थोड़ू है दादानु। पहला अँ दादा बिराजमान था, अहींयाथी रजा लईने अँ मंदिर बनाव्युं छुं। घणा वर्षो हूँ पण नानो हतो त्यारनो आ मेन थोड़ू है। अहींयाथी वहाँ अगरबत्ती बोईए ने अहीं पण बोईए। अहीं मेन थोड़ू अहींयाथी पछी वहाँ दादा बिराजमान करे छे। आ वीर वछरा दादानो फोटो। जो आ चित्र दोरेलू है अमारा हीराभाई आ पेंटिंग सारी बनावी है दादाना मंदिर में। आ बधा लोग जो रमे छे ने आ छे दाड़म। तो घणा बधा दाड़म आया छे ने खूब ज फरवालायक जग्या छे। तो हालो रोशनी हवे दादाना मंदिर में हालो गुलाबनो रोप लई लई। तो दादाने अगरबत्ती बोई दीधी। हवे दादानी दयाथी हवे आपणे आ गुलाबनो रोप लई लई। तो हालो गुलाबनो रोप लई ल्यो अने पछी आपणे बगीचामां वावी दई। हालो लई लो लई। जो आपणा पीळुं गुलाब रह्युं ने जयश्री लई जाय ने गुलाब वाववानुं छे। गुलाबनो रोप वाह अहींया राखी दो जयश्री, ત્યાં નીચે રાખી મોટી। जो आपणा गुलाबनो रोप रह्यो ने कई बाजू आ बाजू जो आ पीळुं है।
જો અહીંયા અમારે સેવા સારું કાર્ય હોય ત્યારે આમાં બધે ભરપૂર ઘર પર બધા હોય ને અહીંયા રમતા હોય. જો આ ફરવા માંડી મોજ કરે છે મોજ. ને આ બધા ઘણા બધા વૃક્ષ છે, વાડી વિસ્તારમાં આવેલું છે અમારા ગામની બાજુમાં. તો અત્યારે જો એ મોજ કરે છે. હવે આપણે ગુલાબનો રોપ વાવવાનો હોય તો હવે આપણે સારી જગ્યાએ જ્યાં બગીચો હોય અહીંયા ગમે તે જગ્યાએ વાવવાનો છે. તો હાલો હવે બધે વાવવાની તૈયારી કરીને આ બધા મોજ માણી તો એ માળવા દઈ. હવે આપણો ગુલાબનો રોપ વાવવાનો છે. જો અહીંયા રાખ્યો છે દાદાનું મંદિરે અહીંયા છે એ આપણો ગુલાબનો રોપ અહીંયા દાદાના મંદિરે વાવી દઈએ. તો અહીંયા જો આપણા દાદાના મંદિરે આ બગીચો છે, અહીંયા રોપ વાવવાનો છે. તો હું ભેગી ડિસમિસ લઈ હતો ને જો અમારે રિયા રોપ લઈ લીધો છે ગુલાબનું. તો આપણે એવા ખાડો કરીએ, કારણ કે નીચે રાખીએ ને તો કોઈથી રોપ બગડે નહીં અને બરે નહીં, પાણી જડે ને. તો આ બગીચો છે જો અહીંયા. તો આપણે હવે અહીંયા ખાડો કરીને પછી વાવીએ. તો જા આના માટે એટલો બધો ખાડો કર્યો છે. હાલો મિત્રો, હવે જો અહીંયા ખાડો કરી દીધો હોય ને જબલામાંથી એને કાઢી લઈએ, કારણ કે અંદર જબલામાં પાર જવા બહુ મુશ્કેલી બને. તો આપણે અહીંયા મસ્ત મજાનો જો એક ખાડો કરી દીધો, અહીંયા ગુલાબ વાવવાનો. તો સરખોથી રોપ ઉજેરી જાય. તો જો અહીંયા વાવી દીધો હોય ને ફરતી એને ધૂળ નાખી દઈ, એટલે પાળમાં છે ને પાણી પીવડાવી તો મસ્ત મજાનો ગુલાબ થાય પીળા. આપણે પીળા ગુલાબ વાવ્યો છે રોપ, બરાબર. હવે જ્યારે પણ આવશું તો આપણી નજર અહીંયા જશે. અહીંયા વાવી દીધો છે. એની મમ્મીની માનતા હતી જીભ કચરી કે હું ગમે ત્યારે ગુલાબ આવે, કારણ કે દશામાના વ્રત આવે ને અમે ગુલાબ અહીંયાથી તોડી ગયા હતા માતાજીને ધરવા માટે. અત્યારે જો અહીંયા અમે ગુલાબનો રોપ વાવી દીધો છે, બરાબર. હવે હાલો તો પાણી પી રહી. હવે પાણી પીવાની કંઈક તૈયારી કરી, કારણ કે ગુલાબનો રોપ વાઈ ગયો હોય. દાદાની દયાથી દાદો હરપલ ખુશ રાખે અમને બધાને. હવે ચોટાડજે. તો આપણે જો અહીંયા ગુલાબનો રોપ વાવી દીધો છે બગીચામાં. હવે આપણે એની માનતા સફળ થઈ છે. ફેમિલી સાથે જો અહીંયા આવ્યા છે. આ બગીચાનો સુંદર મજાનો બગીચો છે. ત્યાં ઘણા બધા ફૂલ છે અને વાડીમાં જે અમારા દાદાનું મંદિર છે એ વાસળ દાદાનું મંદિર જો આ રહ્યું છે, બરાબર. અમારે જેઠ મહિનામાં હમણાં દાદાના મેળા ભરવાના થાય ત્યારે પાછી આવીને આપણે જોશું કે ગુલાબનો રોપ કેવો વધ્યો છે. તો અત્યારે ફેમિલી સાથે જો આ રોપ વાવી દીધો છે. દાદો હરપલ ખુશ રાખે. હવે થોડુંક પાણી હમણાં પીવડાવી દઈ. તો ઢીંગોળી ગુલાબને પાણી પીવડાવે છે. મેં તો ઘણું બધું પીવડાવી દીધું, પણ કે પપ્પા મારે પણ ગુલાબને પાણી પીવડાવવું છે. તો એ શીશી વળીએ જો પાણી પીવડાવે છે અને ગુલાબને પાણી પીવડાવી દીધું. મેં પણ ઘણું બધું પીવડાવી દીધું અને રિયાએ પણ પીવડાવી દીધું. હવે દાદાની રજા લઈ હવે ઘરે જઈ, બરાબર. મોટી દીકરી રોશની આવી ગઈ કે પપ્પા મારે પીવડાવવું છે. તો એ પણ જો ગુલાબને પાણી પીવડાવે. તારે બેન ભાઈ બાજા બહુ રાખે, મસ્તી કર્યા રાખે. અમારા છોટા ભાઈ રહ્યો ને, તો હવે આ બીજા નંબરની આવી જયશ્રી, એ પણ જો ગુલાબને પાણી પીવડાવે. સુંદર મજાનો બગીચો હે અને મેં ગુલાબ વાવી દીધું હે. હવે આપણી ગાડી પડી છે, ગાડી લઈને ઘર તરફ નીકળવાનું છે. પણ અમારા નિખિલભાઈ હે ને પાછળ રહી ગયા કે મારે પીવડાવવું છે પપ્પા. તો અમારા છોટે ઉસ્તાદ છે એના હસ્તે પણ ગુલાબને પાણી પીવડાવી દઈ. બેનભાઈ પાણી પીવડાવે છે. હાલો રેડી, ગુલાબને પાણી પીવડાવી ગયું. હાલો વિડીયો એન્ડ કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.